મહેસાણાના લાગણજમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બની છેડતીનો શિકાર। સ્ટેશનરીની દુકાનના સંચાલક શંકર પ્રજાપતિ નામના વ્યક્તિ પર લાગ્યો આરોપ વિદ્યાર્થીનીની છેડતી કરવાનો। વિદ્યાર્થીનીનો આરોપ છે કે જ્યારે તે સ્ટેશનરીની દુકાન પર જતી ત્યારે સંચાલક શંકર પ્રજાપતિ તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરતો। વિદ્યાર્થીનીએ સંચાલકની કરતૂત અંગે પિતાને જાણ કરી અને પિતાની ફરિયાદના આધારે પોલીસે શંકર પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી। મહેસાણાના લાગણજમાં ધોરણ 5માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની બની છેડતીનો શિકાર। સ્ટેશનરીની દુકાનના સંચાલક શંકર પ્રજાપતિ નામના વ્યક્તિ પર લાગ્યો આરોપ વિદ્યાર્થીનીની છેડતી કરવાનો। વિદ્યાર્થીનીનો આરોપ છે કે જ્યારે તે સ્ટેશનરીની દુકાન પર જતી ત્યારે સંચાલક શંકર પ્રજાપતિ તેની સાથે શારીરિક અડપલા કરી છેડતી કરતો। વિદ્યાર્થીનીએ સંચાલકની કરતૂત અંગે પિતાને જાણ કરી અને પિતાની ફરિયાદના આધારે પોલીસે શંકર પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી।